એક એવી, તો એની થોડી વાત કરીએ. સ્પાઇન રિલેટેડ તકલીફમાં મુખ્ય ડીજનરેશન ઇફેક્ટ હોય છે, જેમાં ડિસ્ક ડીજનરેશન ઇફેક્ટ હોય છે. ક્યારેક વધુ પડતું જ્યારે દબાણ જોવા મળે છે ત્યારે ડિસ્ક હર્નિએશન, ડિસ્ક બલ્જિંગ, એટલે કે જે ગાદીનો ભાગ છે તેનો અમુક ભાગ જે મણકાની વચ્ચેના દબાણના કારણે બારે આવેલો હોય છે ને તેના કારણે તે અમુક નર્વ્સ પર પણ કમ્પ્રેશન આપતું હોય છે. તો તેના પછી જોઈએ તો ડિસ્કમાં સ્ટેનોસિસ જોવા મળે છે, ઓસ્ટિયોફાઇટ ફોર્મેશન જોવા મળે છે, રેડિક્યુલોપેથી જોવા મળે છે. આ રીતનું જ્યારે આપણે એક્સરે અથવા તો MRI જ્યારે કરાવતા હોઈએ છીએ ત્યારે તેમાં અલગ અલગ લેંગ્વેજીસથી સ્પાઇન પ્રોબ્લેમ ડિસ્ક્રાઇબ કરેલા હોય છે. પરંતુ મેઇન જો તમે ગણો તો એ એક પ્રકારનો ઘસારો છે અને તે જ ઘસારાના અલગ અલગ સ્ટેજ છે. જ્યારે ઘસારાની શરૂઆત છે ત્યારે દુખાવાનું પ્રમાણ ઓછું હોય છે અને આપણે તેને ઇગ્નોર કરતા હોઈએ છીએ. જ્યારે તે ઘસારો ધીમે ધીમે આગળ વધીને વધારે પ્રમાણમાં થતો હોય, ડિસ્ક બલ્જિંગ અથવા તો હર્નિએશનના ફોર્મમાં જ્યારે આવતો હોય છે ત્યારે તે ખૂબ જ ક્રુશિયલ બનતો હોય છે અને તેવા પેશન્ટમાં ઘણીવાર સર્જરીની રિક્વાયરમેન્ટ જોવા મળતી હોય છે. તેથી કરીને આ સ્પાઇન એ ખૂબ અગત્યનો અંગ છે આપણા બોડીમાં, જે લગભગ દરેક વાઇટલ ફંક્શનને બી મેનેજ કરે છે. અને આપણે સાદી ભાષામાં કહીએ તો જ્યારે ઇલેક્ટ્રિસિટી છે તો એમાં જે મેઇન સ્વિચ છે એ જેટલું જરૂરી છે એટલી જ આપણા બોડીમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં આ સ્પાઇનનું મહત્ત્વ છે, કે જે લગભગ બધા ન્યુરોન્સને, નર્વ્સને આપણા રોજિંદા જીવનમાં જે નોર્મલ કામ છે તેને નોર્મલ કરાવવા માટે સ્પાઇનનો ખૂબ